અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. હાઈવે પર અંકલેશ્વરની ખરોડ ચોકડી નજીક પૂર ઝડપે જઈ રહેલા અજાણ્યા વાહન ચાલકે મોપેડને ટક્કર મારી હતી, જેમાં મોપેડ સવાર એક યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર મળે તે પૂર્વે જ તેનું પણ મોત નીપજ્યું હતું, જ્યારે અજાણ્યા વાહનનો ચાલક અકસ્માત સર્જી વાહન લઈ ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાની સાથે જ પાનોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતક યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી હતી. અકસ્માતની આ ઘટનામાં મોપેડ સવાર બંને યુવાનો અંકલેશ્વરના ડઢાલ ગામના 18 વર્ષીય હર્ષ વસાવા અને 19 વર્ષીય ધ્રુમિલ વસાવા હોવાનું બહાર આવ્યું છે. બંને યુવાનો કોસંબા ખાતે આવેલ કોલેજમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. અકસ્માતમાં એક જ ગામના 2 યુવાનોના મોત નીપજતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પાનોલી પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.